નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે શશિકાંત પંડ્યાનું સન્માન। ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળના બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના નવનિયુક્ત અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યાના સન્માન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ચેન્નઈ સુપર કિંગ્સના જાણીતા ખેલાડી ઉર્વિલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને આમંત્રિતો હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિવિધ અનેક સંગઠનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ શશિકાંત પંડ્યાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શશિકાંત પંડ્યાને ફૂલછડી અને શાલ અર્પણ કરીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં શશિકાંત પંડ્યાએ જિલ્લામાં ક્રિકેટના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે યુવક ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની વાત કરી હતી। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થઈ છે। આજે અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો। મિત્રો, આજે ડીસા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય અશોકભાઈ જોશીની હાજરીમાં આપણા ચેન્નઈ ક્રિકેટર જે રમે છે ચેન્નઈમાં એવા ઉર્વિલ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી થઈ છે। બિનહરીફ નિમણૂક થઈ છે। એમાં આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સન્માન સમારંભ અંદાજે 50 સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો। આજના દિવસે મારો એટલો સંદેશો છે કે જે બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય। ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની હું ખાતરી આપું છું। અંડર 30, અંડર 40, અંડર 60, અંડર 90 કે ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે તેમની પાસે પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈ પણ જાતના ભેદભાવ વગર એવો આજના દિવસે મારો સંદેશો છે અને 100% ન્યાય અપાય એ પ્રકારે હું પ્રયાસ કરીશ। અને મને 100% વિશ્વાસ છે બનાસકાંઠાના યુવાનોમાં ખૂબ સ્કિલ સારું છે। અને આપ સૌ જાણો છો કે બનાસકાંઠાનો ભણવતો પુત્ર એવા ઉર્વિલ પટેલ ખૂબ જ સારું ક્રિકેટ રમે છે, છતાં એને જ્યાં બી અન્યાય થતો તો ન છૂટકે અને ત્યાં બીસીએમાં જઈને રમવું પડ્યું અને એના અનેક કારણો હતા। જીસીએ જાણતું ન હતું। જીસીએને જ્યારે ખબર પડી ત્યારે જીસીએ સામેથી ઉર્વિલ પટેલને બોલાવી અને એનું માન સન્માન સચવાય એ પ્રકારના પ્રયાસો કર્યા। એ જ પ્રકારે હું પ્રેસિડેન્ટ તરીકે પણ આપ સૌને આજના દિવસે ખાતરી આપું છું બનાસકાંઠાના યુવાનોને કે તમારામાં સ્કિલ હશે, તમારું પરફોર્મન્સ સારું હશે તો 100% તમને ન્યાય મળશે કોઈ પણ જાતના ભેદભાવ વગર। અને બનાસકાંઠાનું નામ સમગ્ર ગુજરાત, ભારત દેશ અને ઇન્ટરનેશનલ લેવલે આપ રોશન કરો। આજના દિવસે એ જ મારો સંદેશો છે। આપ સૌની મનોકામના મા જગદંબા પૂરી કરે એ જે પ્રાર્થના સાથે અસ્તુ। ભારત માતા કી જય।